ભાવનગરમાં એક યુવાન પર કરાયો જીવલેણ હુમલો। ઉજીવન ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પંકજભાઈ જોશી નામના યુવાન પર જીવલેણ હુમલો થયો હતો। ભાવનગરમાં અવારનવાર હત્યા, લૂંટ, ચોરી અને જીવલેણ હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। ત્યાં વધુ એક આવી ઘટના સામે આવી છે, જ્યાં ભાવનગરમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। અવારનવાર આવી બનતી ઘટનાઓના કારણે પોલીસ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ઉજીવન ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પંકજભાઈ જોશી નામના યુવાન પર જીવલેણ હુમલો કરવાની માહિતી મળી રહી છે। હાલ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાંથી યુવાનને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે। મહિલા મંડળની ચાલતી લોનમાં કલેક્શન માટે જતા આ યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવની જાણ થતાં ઉજીવન ફાઇનાન્સ કંપનીના સ્ટાફના લોકો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા। હાલ આ અંગે પોલીસ ફરિયાદ કરવાની કંપનીના લોકોએ જણાવ્યું હતું। સૂત્રો પાસેથી પ્રાથમિક માહિતી પ્રમાણે ગિરીશભાઈ ચુડાસમા નામના યુવાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો।